બોડેલી ખાતે ચોરીની ઘટના સામે આવી। રામજી મંદિરમાં તસ્કરોનો ત્રાટક, 3 દાનપેટી તોડી રોકડ રકમની ચોરી કરી। બોડેલી શહેરમાં આવેલા રામજી મંદિરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો। મંદિરમાં આવેલી 3 દાનપેટી તોડી રોકડ રકમ ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની જાણ થતાં ભક્તોમાં ભારે રોષ ફેલાયો હતો। હાલ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી રહી છે। ખાસ કરીને શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો દાન અર્પણ કરતા હોવાથી દાનપેટીમાંથી શ્રાવણ માસની સમગ્ર રકમ તસ્કરો ઉઠાવી ગયા હોવાની માહિતી સામે આવી છે। બોડેલી તાલુકાના રામજી મંદિરમાં આવેલ ગઈ મધ્યરાત્રિએ 2 થી 4ના ગાળામાં રામજી મંદિરના 4 પેટીઓ પૈકી 3 પેટીઓના તાળા કોઈ હરામખોરો આવીને તોડી ગયા છે। જેમાં અંદાજે કેટલી રકમ ગઈ કંઈ ખબર નહીં પડી, પણ કમસે કમ 6 મહિનાની જે કંઈ ઇન્કમ હતી, 6 મહિનાની જે આવક હતી એ લગભગ ગઈ છે એવી શક્યતા છે। જેવી એને ખબર પડી એવી તરત તમે ટ્રસ્ટીને જાણ કરી। ટ્રસ્ટીએ પોલીસ ખાતાને જાણ કરી। પોલીસ આવીને તરત ઇન્કવાયરી ચાલુ કરી દીધી। આગળ કાર્યવાહી ચાલુ છે। નિરંજન શાસ્ત્રી, હું છેલ્લા 12 વર્ષથી રામજી મંદિર ખાતે પૂજારીમાં સેવા આપી રહ્યો છું। જનસેવા અને પ્રભુ સેવા એ અમારું મુખ્ય ધ્યેય છે। અહેવાલ ઇમરાન મિર્ઝા, સંબંધ ભારત ન્યૂઝ, છોટાઉદેપુર।